નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વે દિવ્યાંગ ભાઈઓ તથા બહેનોનું આપણી આ યુટ્યુબ ચેનલ તથા આજના વિડીયોમાં. દોસ્તો, આજના આપણે આ વિડીયોની અંદર જાણવાના છીએ અથવા તો શીખવાના છીએ સ્માર્ટફોનને સિંગલ ટચથી કેવી રીતે કરવું. મતલબ કે આપણે જે નોર્મલ લોકો સ્માર્ટફોન યુઝ કરે છે એવી રીતે આપણે ટોકબેઝ સ્ક્રીન રીડર સાથે કેવી રીતે યુઝ કરી શકીએ તે આપણે આજના વિડીયોમાં બતાવવાના છીએ. પરંતુ આમાં એક શરત છે કે નોર્મલ જે પર્સન હોય છે એમાં ટચ કરતાની સાથે જ કામ કરે છે, જ્યારે આપણે ભલે ડબલ ટેપ ના હોય પરંતુ ટચ કરતાની સાથે કામ નહીં કરે. તો જે લોકો પહેલેથી જ સિંગલ ટચ એટલે કે સિંગલ મોડમાં સ્માર્ટફોન યુઝ કરવાની રીત વિશે જાણે છે તે લોકો વિડીયોને સ્કીપ કરી શકે છે. જે લોકો નથી જાણતા, જાણવા સમજવા અને શીખવા માગે છે તે લોકો વિડીયોમાં અંત સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. સર્વપ્રથમ આપણે ટોકબેક મેન્યુ ઓપન કરીશું. ત્યારબાદ Talkback menu. ટોકબેક સેટિંગ્સ, Voice. Talk text. Talkback settings. Talkback settings. ટોકબેક સેટિંગ્સ ખોલ્યા બાદ એડવાન્સ સેટિંગમાં જવાનું છે. Change. Display. Get. Type on. Physics. Break. Advanced settings. ઓકે, એડવાન્સ સેટિંગ પર ડબલ ટેપ કરીશું. Advanced settings. એડવાન્સ સેટિંગ્સમાં આવ્યા બાદ તમે લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરશો એટલે તમને એક ફીચર મળશે, સિંગલ ટેપ ટુ એક્ટિવેટ. લેફ્ટ ટુ રાઇટ સ્વાઇપ કરીશું. Controls. Reduce delay. Cover proximity. Custom label. Single tap to activate. Tap once on a focused item to activate. Faster navigation than double tapping. Off. Switch. તો આ ફીચર છે, આ કેવી રીતે કામ કરશે તેની સંપૂર્ણ આપણે માહિતી આપીશું. આ ફીચર વિશે તમને આગળ જણાવવું એ પહેલાં આપ સર્વેને રિક્વેસ્ટ કરવા માગીશ કે જો હજુ સુધી તમે અમારી આ સ્માર્ટ ટેકનોલોજી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો. વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરી દો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આપણે આનું પહેલાં તો જે આખી જો સમજૂતી છે એ હું તમને આપી દઉં કે આ કામ કેવી રીતે કરશે. આ કામ એ રીતે કરશે કે માની લો કે Notification shade. તમે કોઈ પણ એપ્લિકેશન્સ કે આઇકનને એકવાર ટચ કરશો, જેમ કે માની લો કે ફોર એક્ઝામ્પલ બેક બટન. તો આ બેક બટનને Back. Button. તો હવે તમને ખબર પડી કે આ બેક બટન છે. તો હવે એને તમારે માની લો કે બહાર જવું છે કોઈ પણ સ્ક્રીનમાંથી અથવા તો કોઈ પણ ઇન્ટરફેસની અંદરથી તમારે બહાર જવું છે તો બહાર નીકળવા માટે તમે બેક ઉપર ડબલ ટેપ કરશો. પરંતુ જ્યારે આ ફીચર અથવા તો આ જે સિંગલ ટચ ટુ એક્ટિવેટ જે બટન છે એને તમે ઓન રાખશો તો આ કેવી રીતે કામ કરશે. માની લો કે મેં એક વખત બેક પર ટચ કર્યું, Back. Button. પછી એની એ જ ઘડીએ અથવા તો થોડીક સમય વાર થોડાક જ સેકન્ડોની અંદર માની લો કે બીજી વખત મેં બેક ઉપર ટચ કર્યું, Back. Button. ભલે ડબલ ટેપ ના કર્યું, ફક્ત સિંગલ ટચ કર્યું નોર્મલી, તો પણ એ બેક જે છે એ થઈ જશે. તો આશા રાખું છું કે આપને આ એક્ઝામ્પલ સમજાઈ ગયું છે. તો આપણે હવે પ્રેક્ટિકલ જોઈએ. તો સૌપ્રથમ આ ફીચર તમારામાં ઓફ હશે તો આને ઓન કરવાનું છે. ઓન કરતાં પહેલાં એક બીજી પણ તમને એક ચેતવણી અથવા તો વોર્નિંગ અથવા તો એક સલાહ આપી દઉં કે આ ફીચર અથવા તો આ સેટિંગ્સને એવા જ લોકોએ એક્ટિવ અથવા તો ઇનેબલ કરવું કે જે લોકો થોડું ઘણું ટેકનોલોજીનું નોલેજ જાણે છે અથવા તો થોડા એડવાન્સ લેવલે Notification shade. થોડા ઘણા એડવાન્સ હોય ટોકબેક અથવા તો ટેકનોલોજીની અંદર, બરાબર છે. બેઝિક યુઝરે આ ખતરો અથવા તો આ સેટિંગ્સ ઓન કરવું નહીં તેવી ખાસ અમારા તરફથી અપીલ છે. તો ચાલો આપણે આ ફીચરને ઓન કરીએ. Advanced settings. Reduce. Single tap to activate. Tap once on a focused item to activate. Faster navigation than double tapping. Off. Switch. તો આને આપણે ડબલ ટેપ કરીને ઓન કરીશું. On.
ઓકે, તો હવે ઓન થઈ ગયું છે આ ફીચર, એટલે આપણે સેટિંગ્સ જે છે એ ચાલુ કરી દીધું છે. તો હવે આને આપણે એક્સપ્લોર કરીશું, એટલે કે એક્સપ્લેન કરીશું, તમને સમજાવીશું અને પ્રેક્ટિકલ બતાવીશું. આપણે હોમ સ્ક્રીન ઉપર આવીશું, હોમ બટન કરી. Home. System home screen. ઓકે, તો હવે હું વોટ્સએપ પર ખાલી સિંગલ ટચ કરું છું. જુઓ, The dock WhatsApp. 624 notifications. ઓકે, હવે માની લો કે બીજી વાર ફક્ત હું એની જ જગ્યા પર ટચ કરીશ તો વોટ્સએપ એક્ટિવ થઈ જશે, એટલે કે ઓપન થઈ જશે આપણી સામે, એટલે કે એપ ખુલી જશે. કેમ? કારણ કે આપણે સિંગલ ટેપ ટુ એક્ટિવેટ વાળું ફીચર ચાલુ કર્યું છે. તો હું ફરીથી ટચ કરું છું. જુઓ, Chat filters revealed. WhatsApp. જુઓ, Scan to pay. Button. તો આ વોટ્સએપ જે છે એ ખુલી ગયું છે. આપણે બેક કરીશું. જો બેક પર ખાલી એકવાર ટચ કરું છું, Back. Button. બીજી વાર ટચ કરું છું, ડબલ ટેપ નથી કરતો, ખાલી ટચ કરું છું, System home screen. આપણે વોટ્સએપની બહાર આવી ગયા છીએ મિત્રો. હવે આપણે કોઈ પણ બીજું એક્ઝામ્પલ લઈએ. હવે ફોન એપ્લિકેશન પર આપણે સિંગલ ટચ કરીએ. The dock phone. ઓકે, હવે બીજી વાર જેવું સિંગલ ટચ કરીશું એટલે ફોન એપ્લિકેશન ઓપન થઈ જશે. હું ભલે અહીંયા ટોકબેક ચાલુ છે છતાંય ડબલ ટેપ નથી કર્યો, ફક્ત સિંગલ ટચ જ કરું છું. પણ આ સિંગલ ટચ ક્યારે કામ કરે છે? જ્યારે માની લો કે મેં ફોન ઉપર એકવાર આંગળી અડાડી અને મને ખબર પડી કે આ ફોનનું આઇકન છે, અને બીજી વાર માની લો કે મને ખબર હોય કે હા મારે ફોન એપ્લિકેશન જ ઓપન કરવાની છે, તો બીજી વાર જેવું ટચ કરીશ The dock phone. Phone. તો તરત જ એ ઓપન થઈ ગયું. બરોબર છે? તો આ રીતે તમે પણ System. The dock. કોઈ પણ એપ્લિકેશન અથવા તો આઇકનને પહેલાં તમારે એને સમજવાનું છે કે આ જે તે તમે એપ્લિકેશન અથવા તો આઇકન એક્ટિવ, ઇનેબલ અથવા તો ઓપન કરવા માગો છો તે જ છે કે નહીં. માની લો કે મેં આ વોટ્સએપ પર ફિંગર એકવાર ટચ કરી ખોલવા માટે. The dock WhatsApp. 600. માની લો કે મારે વોટ્સએપ ઓપન કરવાનું નહોતું, તો મારે બીજી વાર ફિંગર છે ને એ વોટ્સએપ પર નથી મૂકવાની, થોડીક આઘી મૂકવાની છે. જુઓ, The dock Play Store. તો હવે પ્લે સ્ટોર પર આંગળી આવી તો એ પ્લે સ્ટોર ઓપન થશે નહીં. કેમ? કારણ કે સિંગલ ટેપ ટુ એક્ટિવેટ વાળું ફીચર સક્રિય છે, એ કામ કરી રહ્યું છે. એને ખબર છે કે પહેલાં વોટ્સએપ પર ટચ કર્યું હતું અને બીજી વખત પ્લે સ્ટોર પર કર્યું, એટલે આપણે ઇનેબલ કરવાનું થતું નથી. આ ત્યારે જ કામ કરશે જ્યારે તમે કોઈ પણ એક જ સમયે બે વખત કોઈ પણ આઇકન કે એપ્લિકેશન પર ટચ કરશો, ત્યારે જ આ ફીચર એક્ટિવેટ અથવા તો ઇનેબલ થશે અથવા તો કાર્યરત થશે. બરોબર છે? તો આપણે ફરીથી વોટ્સએપને ટચ કરીએ. The dock WhatsApp. 624 notifications. હમ માની લો કે મેં વોટ્સએપ પર ટચ કર્યું અને મારે વોટ્સએપ ઓપન કરવી નથી, એપ્લિકેશન કોઈ બીજી એપ્લિકેશન ઓપન કરવાની છે, તો મારે શું કરવાનું રહેશે? તમને માની લો કે નોલેજ નથી બીજી એપ્લિકેશન એક્સપ્લોર બાય ટચથી શોધવાનું, તો તમારે શું કરવાનું છે? એ આંગળી વોટ્સએપ બોલ્યું છે તો એ આંગળી ત્યાં તમારે The dock WhatsApp. 624 notifications. ત્યાંથી ઉપાડવાની નથી, ત્યાંથી તમારે ડ્રેગ એન્ડ ડ્રો કરવાની છે, એટલે કે આજુબાજુમાં અથવા તો ઉપર નીચે ખસેડવાની છે. જુઓ, The dock Play Store. પ્લે સ્ટોર, The dock YouTube. YouTube, Pointer. Page. Pointer. Super sound. સુપર સાઉન્ડ, Pointer. Page 2 of the dock phone. હા ફોન, The dock YouTube. યુટ્યુબ. હવે માની લો કે The dock YouTube. તમને એમ થાય કે હા બરોબર યુટ્યુબ ખોલવાનું હતું અને તમને ખબર પડી ગઈ કે હા બરોબર આ જગ્યા પર યુટ્યુબ છે, તો તમારે ફરી એકવાર ટચ કરવાનું છે. The dock YouTube. તો એ YouTube. એક્ટિવેટ અથવા તો ઇનેબલ અથવા તો તમારી સામે ખુલીને ઓપન થઈને સામે આવી જશે અને તમે સરળતાથી જે System home screen. જે તે એપ્લિકેશનને સરળતાથી એક્સેસ અથવા તો યુઝ કરી શકશો. તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં બતાવેલ માહિતી ગમી હશે. વિડીયોમાં આપેલ સમજૂતી સારી રીતે સમજાઈ ગઈ છે તથા વિડીયો તમને ગમ્યો હશે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દેજો. કોમેન્ટમાં આ વિડીયો વિશે તમારું શું કહેવાનું થાય છે તે જરૂરથી લખજો. નેક્સ્ટ આપ કયા ટૉપિક પર વિડીયો ઈચ્છો છો તે પણ જરૂરથી લખજો. વધુમાં વધુ શેર કરી દેજો. હું છું આપનો કનૈયો લીંબાચિયા. મળીશ નેક્સ્ટ આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇમ્પોર્ટેડ ટોકબેક સ્ક્રીન રીડર સાથે ટેકનોલોજીથી ભરપૂર વિડીયો લઈને. ત્યાં સુધી મને આપો રજા. નમસ્કાર. જય હિન્દ.